જૂનાગઢના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે। માણાવદર બેઠક પર આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી ચૂકેલા દિગ્ગજ નેતા કરશન ભાદરકા હવે પંજાનો સાથ પકડશે। થોડા સમય પૂર્વે સ્વાસ્થ્યના બહાના હેઠળ આપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે તેમણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી। કરશન ભાદરકાએ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથેની મુલાકાતનો ફોટો શેર કરીને રાજકીય ચર્ચાઓ તેજ કરી દીધી છે। નોંધનીય છે કે ગત ચૂંટણીમાં કરશન ભાદરકાએ આહિર મતોનું વિભાજન કરી ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો હોવાનું મનાય છે। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। જે કરશન ભાદરકા છે હવે પંજાનો સાથ પકડવાના છે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ કે જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં સૌથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કરશન બાપુ ભાદરકાએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું। કરશન બાપુને 20 થી 25,000 જેટલા મત મળ્યા હતા, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રિપાખિયા જંગમાં ભાજપનો વિજય થયો હતો અને કરશન બાપુની અને કોંગ્રેસની હાર થઈ હતી। આમ કહી શકાય કે માણાવદર બેઠક પરથી આ વખતે ફરીવાર કરશન બાપુને લડવાની ખૂબ જ ઈચ્છા હોય અને આમ આદમી પાર્ટીમાં જવાહર ચાવડા અને તેમના સમર્થકો છે તે જોડાઈ રહ્યા છે। જવાહર ચાવડાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાતા હોવાથી કરશન બાપુને તેવો ડર સતાવી રહ્યો છે કે હવે ખુદ જવાહર ચાવડા પણ માણાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે। તેના કારણે તેણે કોંગ્રેસનો હાથ છે તે પકડ્યો હોય તેવી હાલ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસમાંથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં માણાવદર બેઠક પરથી કરશન બાપુ ભાદરકા ઉમેદવાર તરીકે આવે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીમાંથી ને જવાહર ચાવડા, કોંગ્રેસમાંથી ને કરશન બાપુ ભાદરકા અને ભાજપમાંથી ને કોણ ઉમેદવાર આવે તેવી હાલ રાજકીય અટકળો તેજ બની ગઈ છે અને આવા રાજકીય સમીકરણો ગોઠવી અને તજજ્ઞો છે તે અત્યારથી જ ચૂંટણીની તૈયારી અને ચૂંટણીનો ક્યાસ કાઢી રહ્યા હોય તેવા ચિત્રો જોવા મળી રહ્યા છે। જી કરશન ભાદરકાના કોંગ્રેસમાં જવાથી આમ આદમી પાર્ટીને કેટલો ફટકો પડી શકે તેમ છે હિરેન? જી ચોક્કસ જણાવી દઉં કે કરશન ભાદરકા છે તેઓ ગત વિધાનસભાની ચૂંટણીમાં લડ્યા હતા ત્યારે તેમને 25,000 જેટલા મત મળ્યા હતા। હવે જવાહર ચાવડાના સમર્થકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા કરશન ભાદરકાને તેવું લાગ્યું કે હવે તેમના માટે માર્ગ છે તે ટિકિટનો માર્ગ છે તે બંધ થઈ રહ્યો હોય, જેના લીધે તેઓ કોંગ્રેસમાં જઈ રહ્યા છે। હવે જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં તેમના સમર્થકો તો જોડાઈ ગયા છે, તે ક્યારે જોડાય તેને લઈ પણ ચર્ચાઓ ચાલી રહી છે। કરશન ભાદરકા છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને તે કોંગ્રેસ તરફ જઈ રહ્યા હોય તેવી ગતિવિધિઓ તો ચાલી જ રહી હતી, પરંતુ તેનાથી ને હાલ શું ચૂંટણીમાં અસર થાય છે તે તો જે તાજેતરમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે તેના પરિણામ પરથી સ્પષ્ટ થઈ શકશે। કરશન ભાદરકાના જવાથી શું આમ આદમી પાર્ટીને નુકસાન છે અને કોંગ્રેસને શું ફાયદો થાય તે પરિણામ બતાવશે, પરંતુ હાલ અનેક અટકળો છે તે તેજ થઈ ગઈ છે અને હાલ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સમીકરણો પણ ગોઠવવાનું શરૂ થઈ ગયું છે। જી આભાર માહિતી આપવા માટે હિરેન।